કનેક્શનનું ભવિષ્ય એટલે કે લાઈફાઈ. ઇન્ટરનેટ વાપરવાની આ એકદમ નવી અને રોમાંચક દુનિયામાં ચાલો ઝડપથી ડૂબકી લગાવીએ. જરા વિચારો, રાઉટરની કોઈ ઝંઝટ જ નહીં, ઘરનો સામાન્ય લાઇટ બલ્બ જ ફાસ્ટ ઇન્ટરનેટ આપવા લાગે તો? બસ આ જ કમાલના કન્સેપ્ટને લાઇટ ફિડેલિટી કહેવાય છે, અને શોર્ટમાં કહીએ તો લાઈફાઈ. વાઈફાઈ અદૃશ્ય રેડિયો ફ્રીક્વન્સી પર ચાલે છે, ખરું ને? પણ આ લાઈફાઈ તો સીધા જ લાઇટ સિગ્નલથી કામ કરે છે. અને હા, સૌથી મજેદાર વાત એ છે કે એક સાધારણ એલઈડી બલ્બમાંથી ડેટા અતિશય ઝડપે ટ્રાન્સફર થઈ શકે છે. હવે વાત કરીએ તેના મુખ્ય ફાયદાઓની. સ્પીડ અને સિક્યોરિટીની બાબતમાં આ ટેકનોલોજી ખરેખર કમાલ છે. પહેલો જબરદસ્ત ફાયદો એ છે કે સુપરફાસ્ટ ડેટા સ્પીડ મળે છે, અને સાથે જ સુરક્ષા પણ એકદમ કડક. જુઓ, પ્રકાશ દિવાલની આરપાર જઈ ના શકે, એટલે નેટવર્ક રૂમની અંદર જ રહે છે અને ડેટા ચોરાવાનો કોઈ ડર નહીં. અને આ જ મર્યાદા એક બીજો મોટો ફાયદો પણ આપે છે. તેમાં રેડિયો સિગ્નલનું કોઈ જ ઇન્ટરફિયરન્સ થતું નથી. એટલે જ તો હોસ્પિટલ અને પ્લેન જેવી સંવેદનશીલ જગ્યાઓ માટે લાઈફાઈ એકદમ પરફેક્ટ અને સુરક્ષિત વિકલ્પ બની જાય છે. પણ હા, ચિત્રની બીજી બાજુ પણ છે. દરેક નવી ટેકનોલોજીની જેમ આની પણ કેટલીક ભૌતિક મર્યાદાઓ છે જ. સૌથી મોટી શરત એ છે કે ઇન્ટરનેટ માટે લાઇટ હંમેશા ચાલુ રાખવી પડે અને તે દિવાલની પાર જશે નહીં. બીજું એ કે ડિવાઇસને સીધી લાઇટ મળવી જોઈએ, એટલે ઘરની બહાર ખુલ્લામાં તેનો ઉપયોગ કરવો થોડો મુશ્કેલ છે. વળી આવું આખું નવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઝીરોથી ઊભું કરવામાં શરૂઆતનો ખર્ચ પણ ઘણો વધારે આવી શકે છે. હવે વાત કરીએ ભારતની. આપણા દેશમાં લાઈફાઈના ટેસ્ટિંગ અને પ્રગતિની સ્થિતિ હાલમાં ક્યાં પહોંચી છે? હાલ પૂરતું ભારતમાં આ પાયલોટ સ્ટેજમાં છે, અને આપણી આઈઆઈટીઝ તેમજ લેબ્સમાં તેના પર જોરશોરથી ટેસ્ટિંગ ચાલી રહ્યું છે. ખરેખર તો વાઈફાઈને કાઢી નાખવાને બદલે ભવિષ્યમાં બંને ટેકનોલોજીને જોડીને એક કમાલની હાઇબ્રિડ સિસ્ટમ બનાવવાની તૈયારી છે. તો હવે સવાલ એ થાય છે કે શું આ જ હાઇબ્રિડ સિસ્ટમ આખી દુનિયાની કનેક્ટિવિટીનું અંતિમ ભવિષ્ય બનશે ખરા?